સારું હતું. હવે ડુંગળી હંધી એટલે બતાવીને લો એવું કેવી હંધી લાલ ટમેટા નાખી દો, મરચાઈ નાખી દો. તો મિત્રો અત્યારે છે કે ટમેટાને બધી મોળાઈ ગયું છે મસાલો. તમે જુઓ કોથમરી મોળાઈ ગઈ છે, મરચાં છે ને ટમેટા છે ને અત્યારના 6:30 ઉપર થઈ ગયું છે. વાહી હાલી હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધી મજામાં? તો ફરીથી એક નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ને અત્યારના જો તમે હાજના 6:30 થઈ ગયા છે. અત્યારે આ હાજના વ્લોગ શરૂ કર્યો છે કેમ કે અત્યારે હે કે આપણે અડદની દાળ બનાવવાની છે. તમે જોવો અહીંયા આજે હારી કરવાનું બાકી છે કે થઈ ગયેલા હારી એટલી થાય. અડદની દાળ બનાવવાની છે આજે આપણે. તમે જુઓ તો તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. આપણે કેમ દાળ બનાવી તમે જોવો ઠેઠ લગી. આવી છે કંઈક દાળ. આજે હું આગળ લાવ્યો જ છું દુકાને. એટલે મિત્રો 60 ની 500 છે. તમારે શું ભાવ છે કોમેન્ટ કરી દેજો. તમારે એના શું કહેતા હા એટલે એમની તાજી જ લાવ્યો એમ 2-3 દિવસની પીડી એમ ને ડુંગળી પણ નાખવાની છે. તમે જુઓ આ બધું કેવા મોળવા રહેવાનું છે. મરચા હે, લાલ મરચું નાખવાનું એવું દાળમાં થોડુંક મીઠું. કોથમરી એટલે કે જ છે તો 5 લઈ આવ્યો તો એટલામાં શું થાય. લીંબુ છે. તો હાલો તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહો. કેમ દાળ બનાવી અમે તમને બતાવીએ. તો મિત્રો દાળ છે કે મેકી દીધી છે. તમે જુઓ આમાં પહેલાં છે કે પાણી હોય ગરમ કરવાનું, પછી દાળ એમાં નાખવાની હોય. તમે પણ એમાં બનાવો કે કોમેન્ટ કરીને જરાક જણાવી દેજો. ને સીટી વાગવાની તૈયારી છે. અને અહીંયા મસાલો સુધરવા માંડ્યો છે. કોથમીર, ડુંગળી છે, ટમેટા છે, મરચાં છે, થોડાક મથા, કોથમીરી છે ને અત્યારના 6:30 ઉપર થઈ ગયું છે. વાહી હાલી હજી સીટી વાગી નહીં, વાગવાની તૈયારીમાં જ છે. તો આમાં છે બટેટા પૌવા છે આમાં. તો ફાઇનલી ગાઈસ સીટી વાગી છે ને બા પાણી જાય આમાંથી. એટલે થોડું થોડું ગયું છે, જે હાવ નહીં ગયું. જાય 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 તો સીટી હોતી નહીં વાગે તો દાળ સડશે, સડી જાય તો મિત્રો સડી જાય દાળ. જોઈ હવે સડેક નહીં એમ સડી જાય. ઘણી વાર ધીમો કરી નાખી કેમ કે આમાં પાણી વયું જાય. તમે જો સીટી વાગે કે એટલે આમ જો અહીંથી પાણી ઉભરે કે એટલે આમ સારી કોર પાણી વહી જાય ને ચૂલો આખો ભરાઈ જાય ગેસનો. એટલે ગેસ ધીમો કરવો પડે. ધીમો કરી એટલે સીટી પાછી વાગે નહીં. એટલે એટલો ધીમો હે એટલો. હવે પાણી ન નીકળે કે તો હાવ ધીમો કરી નાખશું. લાગતું નહીં સીટી વાગશે એમ વાગશે. તો મિત્રો અત્યારે છે કે ટમેટાને બધી મોળાઈ ગયું છે મસાલો. તમે જુઓ કોથમરી મોળાઈ ગઈ છે, મરચાં છે ને ટમેટા છે ને આમાંથી હજી પણ સીટી વાગે એટલે પાણી ઉભરાઈ જાય છે. એટલે હે કે ધીમો જ ગેસ રાખેલો છે ને સીટી જુઓ તમે કેમ ફરે. એટલે હા આમાં જે ડુંગળી એક મોળવાની બાકી છે એ જે બહાર મોળાઈ છે ને 3 વસ્તુ મોળાઈ ગયેલ છે. ડુંગળી એક બાકી છે એ તો હજી મોળવાની બાકી છે. ડુંગળી મોળવાની સહેલું છે ને સીટી જો તમે કેમ ફરે. કે જો બંધ થઈ ગઈ છે ને ફરતી હમણાં એટલે મોળાજી ડુંગળી
કેટલી બાકી એમ તરત બની જતો છે. હજી તો થોડીક નથી મળાણી ડુંગળી, એક ફાડું મળાણું હજી તો 3 ડુંગળી છે મળવાની, હજી તો ઘણી વાર લાગશે. સારું હતું. હવે ડુંગળી હંધી એટલે બતાવીને લો એવું કેવી હંધી લાલ ટમેટા નાખી દો, મરચાઈ નાખી દો. તો ફાઇનલી પાછી મેકવાની છે ચૂલા ઉપર. શેન મેકવાની. હળદર પણ નાખવાની બાકી છે હજી. બેન કીધું એ ઘણી નાખજો હળદર, નહીં તો પછી ના કાંઈ પીગળી થાય એમ પણ. હળદર જ કીધું ખબર ને. તો છે કે અત્યારે પાછી દાળ મેકી દીધી છે, તમે જોવો ચૂલા ઉપર. તો મિત્રો ફાઇનલ દાળ બની ગઈ છે, તમે જોઈ શકો છો. અને હવે રોટલા બાકી છે બનાવવાના. તો આને હવે આપણે ઢાંકી દઈએ ઘડીક વાર. હાલો કુકર. તો મિત્રો હું વાળ કરવા બેસી ગયો છું, તમે જુઓ. ને રોટલો પણ ચડી ગયો છે. દૂધ છે આમાં. તો હાલો તો આપણે વાળ કરી લઈએ હવે. હાલો બસ તો મિત્રો આજના બ્લોગમાં એટલું કરતી. તમને ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરી નાખશો. તો બાકી મળીએ નવા બ્લોગમાં. બધાને બાય બાય.